સાબર અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગર જિલ્લાના અનુસૂચિત જાતિના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ કાર્યક્રમ સુરેન્દ્રનગર જિલ્લા વણકર મહાજન સમાજવાડી ખાતે યોજાયો। સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ચ એપ્રિલ 2025માં લેવાયેલ SSC-HSCની પરીક્ષામાં ઉચ્ચતમ ગુણ મેળવી ઉત્તીર્ણ થનાર સુરેન્દ્રનગર જિલ્લાના અનુસૂચિત જાતિના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ કાર્યક્રમ સુરેન્દ્રનગર જિલ્લા વણકર મહાજન સમાજ દ્વારા તારીખ 20/7/2025 રવિવારના રોજ બપોરે 2 કલાકે સંત સવ્યાનાથ ભવન મારુતિ પાર્ક 80 ફૂટ રોડ સુરેન્દ્રનગર ખાતે યોજાયો। આ કાર્યક્રમમાં સર્વપ્રથમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ફોટો છબીને પધારેલા મહાનુભાવોની ઉપસ્થિતિમાં ફૂલહાર પહેરાવી બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી શરૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને બળદેવભાઈ એસ છાસિયા ઉદ્યોગપતિ, ઉદ્ઘાટક અતુલભાઈ એસ છાસિયા નાયબ નિયામક સમાજ કલ્યાણ વિભાગ મોરબી, મુખ્ય મહેમાન તરીકે અજમલભાઈ સોલંકી સિનિયર એડવોકેટ એન્ડ નોટરી ગાંધીધામ, રમણીકભાઈ યાદવ પ્રોફેસર પીડી માલવિયા કોલેજ રાજકોટ, બાબુભાઈ એમ વાઘેલા પૂર્વ પ્રમુખ ખાદી ઇન્સ્ટિટ્યુશન્સ એસોસિએશન ગુજરાત તેમજ સહયોગથી દાતામાં બાબુભાઈ એમ વાઘેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના શિલ્ડના દાતા, પલજીભાઈ સોલંકી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વીર મયાદેવ બુદ્ધ ભગવાનની છબીના દાતા, દીપકભાઈ એમ ચૌહાણ સન્માન પત્રના દાતા, અશોકભાઈ પી પરમાર ફોલ્ડર ફાઇલના દાતા, ખુશાલભાઈ જે વાઘેલા નાસ્તાના દાતા, અમિતભાઈ ડી ચાવડા ડેકોરેશનના દાતા તેમજ નામી અનામી સૌ સમાજ બંધુઓ, ભાઈઓ, બહેનો, વડીલો, નિવૃત્ત અધિકારીઓ, વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ, વાલીઓ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ બહુ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા। દાતાઓ મહેમાનોનું ફૂલ છડી તેમજ શાલ ઉઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું તેમજ પધારેલ મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓનું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું શિલ્ડ સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમનું આયોજન સુરેન્દ્રનગર જિલ્લા વણકર મહાજન સમાજના પ્રમુખ ડી.કે. વાઢેર, મંત્રી ચંદ્રવદન ટી. ચાવડા તેમજ હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું હતું। છેલ્લે સૌ સમાજ બંધુઓ નાસ્તો કરીને છૂટા પડ્યા હતા। સુંદર કાર્યક્રમનું આયોજન કરનાર તમામ આયોજકોને સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસરના સંચાલક ભીખાભાઈ મકવાણાએ ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ પાઠવે છે। રિપોર્ટર ભીખાભાઈ મકવાણા, નંદાસન કડી। સંઘર્ષ કરો, ગામડામાંથી શહેરમાં જાઓ અને શહેરમાંથી વિદેશમાં જાઓ। ત્યાર પછી 14 ઓક્ટોબર 1956ના જ્યારે એ વખતે સ્વતંત્ર ભારતની વસ્તી 35 કરોડ લોકોની હતી, આજે 145 કરોડ પહોંચવા આવી છે, ત્યારે 5 લાખ લોકોની હાજરીમાં બૌદ્ધ અંગીકાર કર્યો હતો અને બહુ સમજ અને સૂઝબૂઝથી આહવાન કર્યું હતું કે હવે તમારે બૌદ્ધમય ભારતનું નિર્માણ કરવાનું છે। ભલી ભાતી સમજતા હતા કે જે ધર્મને જે છે આજ દી સુધી અનુસરો કરો એમાં તમને કોઈ સમાનતાનો અધિકાર નહીં મળે, વર્ણ વ્યવસ્થા તમારો પીછો નહીં છોડે। એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જે આદર્શોને આહવાન હતો એ આહવાન એક તો આપણા વડોમાં શિક્ષણ સંજોગો વસાત ઓછું હતું, આર્થિક પરિસ્થિતિ સારી ન હતી અને થોડી પરંપરાગત રીતે અઘડતામાં જીવતા આવ્યા એટલે ઈચ્છા શક્તિ પણ જે છે એ નથી, ગામડામાં જે છે ત્રાસ પડ્યો હતો એટલે એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું આહવાન હતું કે શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો, ગામડામાંથી શહેરમાં જાઓ, શહેરમાંથી વિદેશમાં જાઓ, બૌદ્ધમય ભારતનું નિર્માણ કરો। એ આહવાન આપણા વડવાઓ સુધી પહોંચી શક્યું નહીં, પરિણામે જે પ્રગતિ થવા જોઈતી હતી એ પ્રગતિ ન થઈ। સોશિયલ મીડિયા 20-25 વર્ષથી જે અમલમાં આવ્યા અને હવે જાગૃતિ જેમ જેમ જે છે એ વધતી ગઈ એમ આપણે પેટે પાટા બાંધી, હું પણ મજૂરનો દીકરો છું, મને ચિઠ્ઠી આવી છે વિદ્યાર્થીઓનો સન્માન કરવાનો છે, ભલે એવું તો આપણે સન્માન કરી લો વિદ્યાર્થીઓ, ત્યાર પછી જે છે કાર્યક્રમ આપણે આગળ વધારીએ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।